અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો. કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે આપ્યું રાજીનામું, રાજકારણ ગરમાયું. અમરેલી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો. શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે આપ્યું રાજીનામું, રાજકારણ ગરમાયું. અમરેલી ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળ્યો. બક્સરા શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાના કાર્યકર્તા સાથે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. બક્સરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું. બક્સરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ આપી રાજીનામા. બક્સરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ બ્રાખરે લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં પાડ્યું ગાબડું. ધારી વિધાનસભાના ધારાસભ્યો જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં બક્સરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. બક્સરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર કોંગ્રેસના કારોબારી સભ્ય સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ના સ્વીકારતા બક્સરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે નારાજગી વ્યક્ત કરી. લોકસભા ચૂંટણી ટાણે જ બાબરા પછી બક્સરા કોંગ્રેસ પડ્યું ગાબડું. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. કોંગ્રેસે શહેર કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો આપ્યો છતાં પણ આજે કેસરીઓ ફેરવ્યો, શું કારણ? જય શ્રી રામ બધાને. અને ખાસ કરીને કેસરીઓ ધારણ કરવાનું એક એવી મારી વિચારધારા છે કે હું 22 તારીખે અયોધ્યા ગયો હતો. ત્યારે અયોધ્યા ધામની અંદર ભવ્ય રામ મંદિર અને રામલલ્લાના દર્શન કરવા માટે હું 20 દિવસ રોકાણો હતો. ત્યારે અમારા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા જે સોનિયાબેન અને રાહુલ ગાંધીએ અમારું જે આમંત્રણ જે રામ મંદિરના દર્શનનું ઠુકરાયું હતું, તો મને દુઃખ થયું હતું. ત્યારે એમ થયું હતું કે અત્યારે આમાં રાજકારણ કરવાનું ન હોય. રામલલ્લા જો બિરાજમાન થતા હોય તો સીધું એને દર્શન કરવા આવવું જોઈએ. તેથી મેં મન બનાવી લીધું હતું. એટલા માટે મેં કોંગ્રેસને બાય બાય કહી દીધું. કેટલા જણા જોડાણા તમારે? અમે આખું સંગઠન જોડાણું છે અને આવનાર દિવસોની અંદર અહીં બગસરાની અંદર કોંગ્રેસ મુક્ત કરીને બતાવશે. ચિરાગભાઈ, આજે કોંગ્રેસમાં જે રીતે પરિવારવાદ ચાલે છે એનાથી કેવી નારાજગી? પરિવારની રાજનીતિ બહુ ખરાબ છે દેશ માટે. તો પરિવારની રાજનીતિ ન આવવી જોઈએ એ મારું માનવું છે. અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન થયા છીએ. અને દેશ જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય, એના સહભાગી બનવામાં કેમ રહી જાય. એટલા માટે અમે લોકો ભાજપ જોઈન કરી છે. અને બીજી વાત એ કે જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં, આ મારું એક સૂત્ર છે. જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. તો સરસ મજાનું મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે. અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે, ખોબલે ને ધોબલે મત દેવાના છે. અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે 5 લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે. જય હિન્દ, જય ભારત. જેવી કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે, શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કારોબારી સભ્યો પણ છોડી જાય. આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી, જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી એની કામગીરી ખૂબ સારી છે. ત્યારે દેશ લેવલે એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે. અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને. અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજથી એવો જોઈન્ટ થયા છે, દૂધમાં સાકર ભળે એ રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશે. લોકસભાની ચૂંટણી છે, અત્યારે ભરતી મેળો જે રીતે ચાલુ છે, શું છે? લોકસભાના ભરતી મેળો નહીં, મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો કોંગ્રેસમાં કાંઈ નથી, બધાને ખ્યાલ છે. કોંગ્રેસમાં હું વિધાનસભાનો સભ્ય છું ત્યારે કોંગ્રેસમાં 15 જણા છે પણ એ પણ અંદરો અંદર બાજે છે. ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો. ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે. અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે.